26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છની ધરાને વેરવિખેર કરી નાખી હતી. પરંતુ એ આફતની ક્ષણે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું તે આજે ઇતિહાસ બની ગયું છે. આ માત્ર આંકડાઓની માયા ઝાડ નથી, પણ લાખો આંસુ લૂછવાનો એક જીવંત દસ્તાવેજ છે. સેવાની શરૂઆત જઠરાગ્નિ ઠારવાથી થઈ હતી. સંસ્થા દ્વારા કુલ 18 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં દરરોજ 40,000 ભૂકંપ પીડિતોને શુદ્ધ અને ગરમા ગરમ ભોજન પીરસવામાં આવતું હતું. પ્રમુખ સ્વામી મહારાજનો સ્પષ્ટ આદેશ હતો કે મુસીબતના સમયે લોકોને ઠંડુ ખાણું નહીં, પણ માતૃત્વની હૂંફ જેવું ગરમ ભોજન મળવું જોઈએ. આજ ભાવના સાથે ભચાઉ, રાપર, અંજાર અને ખાવડા જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ વીજળી કે પાણીની સુવિધા વિના રાતોરાત ભોજનશાળાઓ શરૂ કરવામાં આવી હતી. રાહત સામગ્રીના વિતરણમાં પણ સંસ્થાએ અત્યંત પારદર્શક અને વ્યાપક અભિગમ અપનાવ્યો હતો. કુલ 409 ગામોમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. સ્વિટ્ઝરલેન્ડના પત્રકાર કાર્લ જસ્ટ જેવા અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આ સેવા જોઈને દંગ રહી ગયા હતા અને પોતે પણ શ્રમદાનમાં જોડાઈ ગયા હતા. પુનર્વસનની વાત કરીએ તો સંસ્થાએ 15 ગામોને દત્તક લઈ ત્યાં કુલ 4,190 ભૂકંપ પ્રતિકારક મકાનોનું નિર્માણ કર્યું છે. આ ગામોમાં રહેતા લોકો માટે માત્ર છત જ નહીં, પણ રોજગારીની તકો પણ ઊભી કરવામાં આવી છે, જેના ભાગરૂપે 2,500 લોકોને રોજગાર સહાય પૂરી પાડવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે ભવિષ્યના ઘડતર માટે સંસ્થાએ 49 ભૂકંપગ્રસ્ત શાળાઓનું નવું નિર્માણ કર્યું છે, જેનો લાભ આજે 15,000 જેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. આ ભૌતિક નિર્માણની સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું હતું. સંસ્થા દ્વારા 91,000 રોગીઓને નિઃશુલ્ક તબીબી સેવા અને હૂંફ પૂરી પાડવામાં આવી હતી. સતીશ ભરતવાલા જેવા યુવાનો જેમને મૃત સમજી લેવાયા હતા, તેમને બીએપીએસના સ્વયંસેવકોએ નવું જીવન આપ્યું હતું. આ સેવા કાર્યમાં વિદેશથી આવેલા સ્વયંસેવકોનો ફાળો પણ અતુલનીય રહ્યો છે. જે સ્વયંસેવકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, તેઓ પણ પોતાની પીડા ભૂલીને અન્યની સેવામાં રત હતા. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, ત્યારે તેઓ સ્વામીજીના દિવ્ય વ્યક્તિત્વ અને સેવાની વ્યાપકતા જોઈને ભાવવિભોર થઈ ગયા હતા. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે માત્ર મકાનો નથી ચણ્યા, પણ વિખેરાયેલા જીવનને આત્મીયતાથી ફરી બેઠા કર્યા છે. આજે કચ્છના પુનર્વસિત ગામોમાં જઈએ ત્યારે અહેસાસ થાય છે કે આ કાર્ય પાછળ ઈશ્વરી શક્તિ અને નિસ્વાર્થ પ્રેમનું બળ કામ કરી રહ્યું હતું. ભૂકંપના વિનાશમાં નિરાશ્રિત બનેલા હજારો લોકો માટે જ્યાં સુધી કાયમી નિવાસની વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી એક સુંદર વૈકલ્પિક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રારંભિક તબક્કે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે તેવા તમામ સુવિધાયુક્ત તંબુઓની વ્યવસ્થા કર્યા બાદ માત્ર 1.5 મહિનાના ટૂંકા ગાળામાં પતરાના સુઆયોજિત આશ્રય સ્થાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રત્યેક આવાસમાં એક રૂમ, રસોડું તેમજ શૌચાલય અને બાથરૂમ જેવી પાયાની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 25 માર્ચ 2001ના રોજ ભુજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત સ્વામિનારાયણ નગરના રહીશોને આ ઘરો અર્પણ કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા માત્ર આશ્રય જ નહીં, પરંતુ એક પરિવારને જીવન જીવવા માટે જરૂરી એવી તમામ નાની મોટી ચીજવસ્તુની કીટ પણ પૂરી પાડવામાં આવી હતી, જેમાં પ્રાઇમર્સ, પ્રેશર કુકર, ફાનસ, ધાબળા, ચટાઈ અને સ્ટીલ તેમજ એલ્યુમિનિયમના વાસણોના સેટનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત અનાજ, મસાલા, તેલ અને દૂધ પાવડર જેવી ખાદ્ય સામગ્રી તેમજ રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે સાબુ, ટોર્ચ, કપડાં અને પગરખાં આપીને અસરગ્રસ્ત પરિવારોને ફરી બેઠા કરવાનો માનવીય અભિગમ દાખવવામાં આવ્યો હતો. ભુજ ઉપરાંત ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ખાવડા ગામમાં પણ 100 પરિવારોના 480 લોકોને પતરાના આવાસો અને ઘરવખરી આપીને સુરક્ષિત આશરો પૂરો પાડવામાં આવ્યો છે. આ સાથે જ દિનારા ગામના 88 દલિત પરિવારોને પણ કપડાં, વાસણ અને રાશન જેવી જરૂરી સહાય પૂરી પાડીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ સંસ્થા દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં શિક્ષણના પુનઃઉદ્ધાર માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા નવનિર્મિત આ શાળાઓ માત્ર ઇમારત જ નથી, પરંતુ બાળકો માટે સુરક્ષિત ભવિષ્યની ખાતરી છે. આ શાળાઓની મુખ્ય વિશેષતા તેની મજબૂત સંરચના છે, જેમાં ભૂકંપ પ્રતિરોધક ચણતર અને ખાસ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળાના પાયા એટલા મજબૂત બનાવવામાં આવ્યા છે કે ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ઉપરના માળનું નિર્માણ પણ સરળતાથી કરી શકાય તેમ છે.
શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રત્યેક વર્ગખંડને હવા ઉજાસ મળી રહે તેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યો છે. દરેક ક્લાસરૂમમાં વીજળી, પંખા અને યોગ્ય પ્રકાશની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જરૂરી ટેબલ, ખુરશી, બેન્ચીસ અને બ્લેકબોર્ડ જેવી તમામ ભૌતિક સુવિધાઓથી વર્ગખંડોને સજ્જ કરવામાં આવ્યા છે. શાળા સંકુલમાં વિદ્યાર્થીઓની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખીને બાથરૂમ, ટોયલેટ અને પીવાના શુદ્ધ પાણીની उत्तम व्यवस्था उपलब्ध करावाई है. हमने 10 बजे मंदिर में खिचड़ी बनाना शुरू किया और 11:30 बजे 3000 लोगों की खिचड़ी तैयार की और निर्मल सिंह और भानुशाली नगर के जो लोग बेघर होकर बैठे थे उन सबको तुरंत ही हमारे हरिभक्त और युवक कहने गए कि भाई सब मंदिर आ जाना, वहाँ खाने पीने की व्यवस्था की गई है. और तभी एक अच्छा समाचार मिला कि BAPS मंदिर में तात्कालिक भोजन की व्यवस्था हो गई है. गर्मा गर्म खिचड़ी और सब्जी, और लोगों तक ये खबर पहुंची और सबने बड़े प्यार से प्रसाद की तरह वो खाना खाया. और फिर भी देव स्वामी जी ने पापा की कृपा से सब संभाल लिया और कहा कि जो भी आए उन सबको प्यार से खिलाना. और उस समय जो भोजन करवाया तब मंदिर के निर्माण के लिए रद्दी का कलेक्शन चल रहा था. तो उस कच्छ पहुंचा, भूकंप के वक्त दिल्ली में था और जब मैं पहुंचा तब शाम को भोजन संतों की वजह से मुझे मिल गया. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપને યાદ કરતા જ શરીરમાં ધ્રુજારી છૂટે તેવા નજરે જોલા દ્રશ્યો સામે આવતા જ શરીર કંપી ઉઠે છે. એવી ગોઝારી ઘટનાથી સમગ્ર કચ્છમાં ભારે તારાજી સર્જાઈ. ઠેર ઠેર મૃતદેહો જોવા મળ્યા તો ભુજ અને કચ્છની શેરીઓ મલબાના પૂરથી ઢંકાઈ ગઈ. રસ્તાઓ, જાહેર માર્ગો ઉપર પડેલી બિલ્ડિંગો, દટાયેલા જીવતા માનવીઓ અને કાટમાળમાં ફેરવાઈ ગયેલા શહેરો, ગામો ઓચિંતી આફતનો ભોગ બન્યા હતા. ધરતીકંપના દિવસભર ચાલેલા આંચકાઓએ લોકોને ભયભીત કરી મૂક્યા. અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા અને છેલ્લા શ્વાસ લેતા નજરે જોવા મળ્યા. ઉપર ટન 2 ટનના પડેલા મલબાને ઉચકીને દૂર કરી શકાય તેમ ન હતું. કોઈ વાહન કે ક્રેન પણ શેરીઓમાં પ્રવેશી શકે તેમ ન હોય. કોઈને કોઈ મદદ કરી શકે તેમ ન હતું. એક બાજુ ચીસાચીસ, બીજી બાજુ ભાગદોડ. ભુજ અને કચ્છ માટે ગોઝારી સાબિત થયેલી સવાર લોકો માટે પડકારરૂપ બની. અનેક શેરીઓમાં લોકો મદદ અને સહાયની રાહ જોઈ બેઠા હતા. કોણ કોને બચાવે? અનેક પરિવારો વિખૂટા પડી ગયા તો અનેક પરિવારોને વ્યક્તિઓ મૃત્યુ પામી તો અનેક પરિવારો કાયમી ભૂસાયા. આવી મહા મુશ્કેલીમાં કચ્છની અનેક સંસ્થાઓ, મંદિરો, ટ્રસ્ટો, મંડળો, ગ્રુપો લોકોની મદદે આવ્યા. ભૂકંપના દિવસે બપોરે એવી પરિસ્થિતિ હતી કે કાંઈ ખાવા પીવાની વસ્તુઓ કે નાસ્તો પણ ન મળે. અનેક બાળકો પણ ભૂખ્યા રહ્યા. પીવાના પાણીની પણ તકલીફ થઈ. રાત થતાં જ અંધારપટ છવાઈ ગયું. રાત્રિના ભયંકર અંધારામાં મલબા નીચે દટાઈ ગયેલા લોકોની ચીસો સંભળાવા લાગી. રાજ્યભરમાં કચ્છમાં ભૂકંપ આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી સેવાભાવીઓ ભુજ અને કચ્છ સુધી જરૂરી સામગ્રીઓ સાથે મદદે આવી પહોંચ્યા. બીજા દિવસે સવાર થતાં જ બચ્યા હતા એ લોકો પાસે પહેરવા પૂરતા કપડાં પણ નહોતા. બધું પોતાના ઘર, મકાન, બિલ્ડિંગમાં છોડી ખાલી હાથે નીકળેલા પરિવારો પરેશાન હતા. જે બચ્યું હતું એ પણ કાટમાળ, મલબા નીચે દટાયેલું હતું. પોતાની કિંમતી વસ્તુઓ, પૈસા તેમજ સોના ચાંદીના દાગીના વગેરે અને કબાટમાં મૂકેલી વસ્તુઓ, દસ્તાવેજ વગેરે પડી ગયેલા મકાનોની અંદર દબાયેલા હતા. લોકો પાસે કંઈ બચ્યું ન હતું. પહેરેલ કપડે ઘર છોડીને નીકળ્યા હતા. ચારે બાજુથી અનેક વિકટ પરિસ્થિતિઓથી ઘેરાયેલા હતા. અનેક પરિવારો પોતાના ગુમ સંતાનોને શોધી રહ્યા હતા તો અનેક પરિવારો પોતાના મૃત્યુ પામી ગયેલા સ્વજન માટે આક્રંદ કરતા જોવા મળ્યા હતા. માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ભુજમાં વર્ષ 1998થી પ્રબોધ મુનવર, રમેશ માહેશ્વરી, સુરેશ માહેશ્વરી, બાબુલાલ તન્નાના માર્ગદર્શન હેઠળ કપડાં, દવાઓનું વિતરણ શરૂ કરાયું હતું. ભુજમાં પણ સંસ્થાએ ભૂકંપ સમયે લોકોને મદદરૂપ થવાનું નક્કી કર્યું. પાણીના પાઉચ, બિસ્કીટ, સેવ મમરા જેવી ઉપયોગી વસ્તુઓનું વિતરણ શરૂ કરી લોકોની મદદે પહોંચેલ. જ્યાં જરૂરત હતી ત્યાં કપડાં વિતરણ કરવામાં આવેલ હતું. ભુજનું સ્વામિનારાયણ મંદિર લોકોને તથા સંસ્થાઓને મદદરૂપ બન્યું. ભુજની ગોધરાવાલી ધર્મશાળામાં માનવજ્યોત દ્વારા રસોડું શરૂ કરાયું. 1 મહિના સુધી દરરોજ 2 ટાઈમ સવાર સાંજ 200 લોકોને ભોજન કરાવાયું. જેની પૂરી સામગ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. અનેક મુશ્કેલીઓ વેઠનાર અનેકવિધ પરિવારો બેઘર થયા તો કેટલાય પરિવારોએ પોતાના સ્વજનોને ખોયા. જેની યાદમાં ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ થયું હતું. આજે ભૂકંપની 25મી વર્ષીય એ સમયે મંદિરો, ટ્રસ્ટો, સંસ્થાઓની નેત્ર દીપક કામગીરીને કે જેમણે પોતાની જાત અને પરિવારજનોની પરવા કર્યા વિના સેવા કાર્યમાં જોડાયા હતા તેઓને વંદન.
ભૂકંપ પછી ભુજ અને કચ્છનું નવસર્જન થયું. ભુજની કાયાપલટ થઈ ચૂકી છે. ખોયું એનાથી બમણું કચ્છને મળ્યું છે. 26 જાન્યુઆરી 2001નો ભયાનક ભૂકંપ જેને યાદ કરીએ તો આજે પણ શરીરમાં ધ્રુજારી છૂટી. કેટલાક એવા સીનો નજરે જોયા, કેટલાક લોકોને મૃત્યુ પામતા પણ જોયા, કેટલાક મલબા નીચે દબાયેલા હતા, કેટલાક કાટમાળ નીચે દબાયેલા હતા, તો કેટલાક શિલાઓ નીચે દબાયેલા હતા. આવી પરિસ્થિતિમાં માનવજ્યોત સંસ્થાએ પણ સક્રિય રહીને પોતાની ભૂમિકા બજાવી. અમારી સંસ્થાની સ્થાપના 2003માં થઈ, પણ અમે લોકો માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સાથ અને સહકારથી 1998થી ભુજમાં માનવજ્યોત સંસ્થાનું કાર્ય કરેલ ને હજી માનવજ્યોત સંસ્થાનો જન્મ નહોતો થયો ભુજમાં, અને એ પહેલા જ એક મોટી જવાબદારી આપવી પડી કે ભુજની અંદર ભૂકંપ આવ્યો ત્યારે પોતાના મકાનોને પણ નુકસાન થયું હતું, એટલે ઘરના પરિવારને છોડીને બહાર નીકળવું મુશ્કેલ હતું. છતાં પણ સેવાની એક ભાવના અને એવું નક્કી કર્યું કે જે થવાનું હશે થશે, આપણને લોકોની વચ્ચે ઉભા રહેવું પડશે, લોકોને મદદ કરવી પડશે. તો અમે લોકોએ જે પણ મળે, બિસ્કિટ મળે, નાસ્તો મળે, પાણી મળે, એ જ્યાં જ્યાં લોકોને જરૂર હતી ત્યાં પહોંચાડવાના પ્રયત્નો કર્યા. ભુજના ઘણા વિસ્તારોમાં માનવજ્યોત સંસ્થા, હું, મારા વડીલો મિત્રો સુરેશભાઈ, રમેશભાઈ, ઘણા બધા એવા મિત્રો છે જૂના કે તેઓ ભૂકંપ વખતે પોતાની ફરજ બજાવી અને ઘણા જે લોકો મૃત્યુ પામતા હતા એને બચાવવા માટે પણ અમે લોકો પ્રયત્ન કર્યા હતા. કારણ કે જે કાટમાળ પડ્યું હતું એમાં દબાયેલા હતા, એમાં મોટી શિલાઓ એમના શરીર ઉપર પડેલી હતી. તો શ્રી રામ, હે રામ, હે રામ એવું બોલતા લોકોને પણ નજરે જોયા ત્યારે એમને બચાવવાની ઈચ્છા થઈ, પણ આટલી મોટી શિલાઓ, આટલા મોટા મલબા એના ઉપર કેમ હટી શકે અને કેમ એમને બચાવી શકાય? બહુ કઠિન કામ હતું. છતાં પણ માનવજ્યોત સંસ્થાએ દોટ મૂકી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર, અને જ્યાં જ્યાં લોકોને જરૂર હતી ત્યાં લોકોનો અમે લોકો સંપર્ક કર્યો અને લોકોને મદદરૂપ બનવાના પ્રયત્નો કર્યા. જે લોકોને નાનું મોટું વાગ્યું હતું એને ટ્રીટમેન્ટ કરાવવાનું પણ શરૂ કર્યું. અને ખાસ કરીને કે જે લોકો નજર સામે મૃત્યુ પામતા હતા, જેને બચાવી શકાય એમ નહોતા, તો એના માટે પણ અમે લોકો ખૂબ જ પ્રયત્નો કર્યા. પણ ઘણા બધા મોટા મલબા એના શરીર ઉપર હતા એટલે એમને કોઈ સંજોગોમાં બચાવી શકાય એમ નહોતા. છતાં પણ અમે લોકોએ માનવજ્યોત સંસ્થાએ એના ખૂબ જ પ્રયત્નો કર્યા. બીજી બાજુ લાશોના ઢગલા ઠેર ઠેર જોવામાં આવી રહ્યા હતા, એના માટે પણ અમે લોકોએ પ્રયત્નો કર્યા. કાટમાળમાંથી લોકોને ઊંચકી અને એને દવાખાના સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા. પણ પરિસ્થિતિ એટલી હદ સુધી હતી કે વણસી ગઈ હતી કે કોઈ સાયકલ રોડ ઉપર ચાલે એમ નથી. બધા રોડ ઉપર મલબા મોટા પ્રમાણમાં પડેલા હતા. રોડ સફાઈ થાય અને આગળના રસ્તા થાય તો જ નીકળી શકાય એવી કઠિન પરિસ્થિતિમાં પણ અમે લોકોએ ઘણા બધા લોકોને ઊંચક્યા, હોસ્પિટલ સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા, ઘણાને દવાઓ પહોંચાડવાના પ્રયત્નો કર્યા. બાકી કોઈ વસ્તુ મળે એમ નહોતું. એવા સંજોગોમાં અમારી પાસે બિસ્કિટ ઘણા પ્રમાણમાં હતા. તો લોકોની એવી પરિસ્થિતિ હતી કે ત્યારે અમને બિસ્કિટનો પેકેટ મળે ને તો પણ લોકો ખુશ થઈ જતા. તો અમે લોકોએ બિસ્કિટનું વિતરણ શરૂ કર્યું. બહારથી જે પણ સહાય આવતી હતી એમાં પણ લોકો અમને જે આપી જતા એ અમે લોકોને પહોંચાડવા માટે પ્રયત્ન કરતા. કોઈ માચીસ આપી જાય, કોઈ મીણબત્તી આપી જાય, કોઈ એવી નાની બેટરીઓ આપી જાય સેલવાળી, તો એ પણ અમે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા. છેલ્લે ભુજના સ્વામિનારાયણ મંદિરોના સહકારથી રસોડું પણ ચાલુ કરેલું. ભુજની ગોધરાવાલી ધર્મશાળા છે એમાં એક રસોડું ચાલુ કર્યું અને માત્ર 150 જણાને જમાડવાનું નક્કી કર્યું કે જે ભૂખ્યા રહેતા હતા એવા લોકો માટે 1 મહિના સુધી અમે લોકોએ રસોડું ચલાવ્યું. અને જે લોકો ભૂખ્યા રહી જતા હતા એમને ત્યાં તેડી જઈને ત્યાં જમાડતા. 1 મહિના સુધી સતત અમે રોજ રસોઈ બનાવીએ ને એ રસોઈ માટે જે અમને સામગ્રીની જરૂર પડે એ અમને સામગ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર અને ભુજના જે બીજા સ્વામિનારાયણ મંદિરો છે એ પૂરી પાડતા. એટલે આજે પણ એ યાદ આવે કે ભૂકંપ વખતે ભુજનું સ્વામિનારાયણ મંદિર છે, બીજા મંદિરો છે, એ બધા કેટલા મદદરૂપ બન્યા, જેથી આપણે આ ભૂકંપની અંદર ઘણા બધા લોકોને જમવાનું પહોંચાડી શક્યા. સુવા માટેના સાધનો હતા, રાતે ઓઢવાના, પહેરવાના કપડા એ પણ લોકો પાસે નહોતા. કારણ કે લોકો પોતાના મકાનોમાં જેમ હતું તેમ મૂકીને આવ્યા હતા. પોતાની બિલ્ડિંગ પડતી હતી એટલે બિલ્ડિંગમાંથી બચવા માટે બારે દોટ મૂકી અને ઘરથી બહાર નીકળી ગયા અને બચી ગયા. તો આવી રીતે એ લોકો માટે પણ અમે લોકોએ મદદ પહોંચાડવાનું શરૂ કર્યું. અમારા મુંબઈના ઘણા બધા ગ્રુપો હતા માનવજ્યોત સંસ્થા સાથે સંલગ્ન, તો એમને પણ જાણ થતા એઓ પણ કચ્છ આવ્યા. એમની પાસે પણ જે સામગ્રી લઈને કચ્છ આવ્યા તો એમની સાથે પણ જઈ અને જે વિસ્તારોમાં જરૂર હતી ત્યાં અમે લોકોએ આ સામગ્રી પહોંચાડે.
ખાસ કરીને અમારું મુંબઈનું એક ગ્રુપ છે શ્રી શાંતિ જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ, અમારા જયેશભાઈ જૈન, ગોવિંદજી પટેલ, પ્રવીણભાઈ લોડાયા, બધા કાર્યકરો મુંબઈથી કચ્છ દોડી આવ્યા. જ્યારે પણ સમાચાર મળ્યા કે કચ્છમાં મોટો ભૂકંપ આવ્યો છે અને આપણે કઈ રીતે લોકોને સહભાગી થઈએ, તો એ પણ પોતાની આખા ગ્રુપ દ્વારા જ્યાં જ્યાં જરૂર હતી ગામડાઓમાં ખાસ કરીને ગાયોને બચાવવા માટે ઘાસચારાનું વિતરણ કરવું, એવી રીતે અનેક પ્રવૃત્તિઓ સાથે એ લોકો કચ્છ આવ્યા અને કચ્છના ઘણા બધા ગામોમાં એ લોકોએ ભૂકંપમાં જે લોકો અસરગ્રસ્ત હતા એમને મદદ કરવાનું નક્કી કર્યું. ત્યારે માત્ર પહેલી તો એવી વ્યવસ્થા હતી કે જમવાની વ્યવસ્થાની ખાસ જરૂર હતી કે જમવાનું કોણ પહોંચાડે, કોણ દેશે, સવારે મળશે તો સાંજે મળશે કે નહીં. એવી પરિસ્થિતિમાં ભુજની અંદર ઠેક ઠેકાણે રસોડા ખુલી ગયા, મોટા મોટા રસોડા ખુલ્યા, નાના રસોડા ખુલ્યા ને એમાં ભુજનું સ્વામિનારાયણ મંદિર સૌભાગ્ય બન્યું, પ્રમુખ સ્વામી મંદિર છે ભાનુશાલી નગરમાં, એ પણ મદદરૂપ બન્યું. આવી રીતે ભુજ શહેરની અંદર અનેક રસોડા ચાલુ થયા જેથી લોકોને ભોજન મળી રહેતો અને લોકો ભૂખ્યા ન સૂતા. આવી પરિસ્થિતિમાં પણ ભુજના સ્વામિનારાયણ મંદિરોએ ખૂબ જ પોતાની સારી એવી ફરજ બજાવી. ટ્રક ભરી નીકળે અને જે રસોઈની સામગ્રી હોય એ બધાને પહોંચાડે. આપણે કહીએ કે આટલું જોઈએ છે તો આટલું આપી જાય અને જેના કારણે બીજા દિવસનું સામગ્રી બની જાય એટલે બીજા દિવસે પણ અમે રસોઈ બનાવી શકતા. આવી રીતે માનવજ્યોત સંસ્થાએ ભૂકંપમાં અનેક લોકોને મદદ કરી. ઓઢવાના ઘણા લોકો પાસે નહોતા તો અમને બ્લેન્કેટ, ધાબળા આવ્યા હતા, એ પણ અમે લોકો સુધી પહોંચાડ્યા. અમુક લોકો પછી તંબુમાં રહેવા લાગ્યા હતા, ત્યારે એમની પાસે તંબુ કે શરૂઆતમાં તો કઈ હતું નહીં, પણ પાછળથી જે તંબુ આવ્યા એમાં ઠેક ઠેકાણે લોકોએ પોતાના તંબુ બાંધી અને એમાં રહેવા લાગ્યા. તો ત્યારે પણ માનવજ્યોત સંસ્થાએ એમાં પણ એ લોકોની જમવાની સામગ્રી, પહેરવા ઉઠવાની, સુવા માટે પાથરવાના બધા સાધનો પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા અને પહોંચાડ્યા હતા. આવી રીતે ભૂકંપની જે કપરી પરિસ્થિતિ હતી એમાંથી માનવી કેમ બચે, કેમ એમાંથી જીવીને બહાર આવે, એના માટે માનવજ્યોત સંસ્થાએ પણ લોકોની વચ્ચે રહી, લોકો સાથે રહી અને એમને મદદરૂપ બનવાના પૂરા પ્રયત્નો કર્યા હતા. અમારી સંસ્થાની સ્થાપના 2003 થઈ, પણ અમને જે 1998માં મુંબઈની બ્રાન્ચ છે, અમને ભુજમાં એક બ્રાન્ચ ખોલી આપી અને ત્યારથી અમારું કામ ચાલુ હતું. એટલે અમને અચાનક આ મોટો એક અમારા ઉપર ભૂકંપ આવ્યો. અમને એમ થયું કે હજી અમે તૈયાર થઈએ છીએ, એ સાથે જ કચ્છમાં ભૂકંપ આવ્યો અને અમારી મદદ લોકો સુધી પહોંચાડવાના અમે લોકો પ્રયત્ન કર્યા, જેમાં અમે સફળ થયા. ઘણા બધા બહારના દાતાઓ મિત્રો આવ્યા મદદે અને કચ્છમાં માનવ સેવાનું એક મોટું કામ, કારણ કે અમે લોકોને બેઠા કરવા ત્યારે એક મુખ્ય કામ હતું કે જે લોકો હવે ભૂકંપમાં અસરગ્રસ્ત છે તો એમને બેઠા કેમ કરવા, કારણ કે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. સામે નજર સામે આજે પણ એ સીન તારે નજર સામે જોવા મળે કે બિલ્ડિંગો ભટકાય, એમાં કેટલા બધા લોકો મૃત્યુ પામે. આવા સીન જયારે નજરે જોયા અને શેરીએ જયારે જવાનું થયું ત્યારે અમને પણ એમ થયું કે આ તો બહુ કઠિન કામ છે, આ કેવી રીતે આપણે એમાં પાર પડશો. ને આટલી બધી સંસ્થાઓ કચ્છમાં કામે લાગી અને ભૂકંપમાંથી કચ્છને ફરી પાછું બેઠું કરી. તો આવી રીતે આજે પણ જયારે ભૂકંપની વર્ષી હોય ત્યારે ચોક્કસ આવા સીનો યાદ આવે, કારણ કે જે નજરે જોયા છે કે જે કાટમાળમાં લોકો દબાયા હતા એને કાઢી ન શક્યા, બચાવી ન શક્યા, એનો અમને અફસોસ છે. કારણ કે એટલી મોટી ટનની શિલાઓ 2-2 ટનની પડી હોય તો આપણાથી હટી શકે એમ ન હોય. બાજુમાંથી પસાર થઈ છતાં આપણે એમ થાય કે એના પૂરો શરીર છે એમાં દબાયેલું માથું મારું હેરામ જય શ્રી રામ બોલતો હોય ત્યારે આપણને એમ થાય કે એને કઈ રીતે બચાવો. ત્યારે બચાવવું પણ કઠિન હતું. લાશોના ઢગલા થઈ રહ્યા હતા, ઠેક ઠેકાણે માણસો મૃત્યુ પામ્યા હતા ને ઘણા બધા લોકો આ સેવા કાર્યમાં જોડાયા હતા. કોઈક બિનવારસ લાશોની આવી જે લાશો હતી એની અંતિમ ક્રિયા કરવામાં જોડાયા હતા, તો કોઈક લોકોને આ ખાવા પીવાની સામગ્રી પહોંચાડવા માટેની ટીમો બનાવીને બહાર આવ્યા. તો ઘણા બધા લોકોની જે તકલીફ હતી એ પહેરવા ઉઠવાના કપડા નહોતા, કે પાથરવાના કે ઓઢવાના સાધનો નહોતા, એ પહોંચાડવા માટે પણ લોકો આગળ આવ્યા હતા. કચ્છમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ અનેક લોકો શારીરિક રીતે અક્ષમ બન્યા હતા, જેમાં 101 જેટલા વ્યક્તિઓ પેરાપ્લેજિક એટલે કે ગંભીર રીતે દિવ્યાંગ થયા હતા. આ દિવ્યાંગો પૈકી હાલ 62 જેટલા વ્યક્તિઓ હયાત છે, જ્યારે અન્ય લોકો મૃત્યુ પામ્યા છે. દિવ્યાંગોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને પૂરતી આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી નથી. અગાઉ વિવિધ સંસ્થાઓના સહયોગથી તેમને માસિક 2000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ સમય જતાં વધતી જતી મોંઘવારી વચ્ચે આ રકમ અત્યંત અપૂરતી સાબિત થઈ રહી છે. દિવ્યાંગો દ્વારા વારંવાર કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને તેમની માંગણીઓ અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે. દિવ્યાંગોના પ્રતિનિધિ રણછોડભાઈ આહિરે સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે સરકાર માત્ર દિવ્યાંગ નામ આપીને સંતોષ માને છે,
પરંતુ વાસ્તવમાં તેમની પાયાની જરૂરિયાતો પ્રત્યે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. જો સરકાર આગામી સમયમાં દિવ્યાંગોની સહાયમાં વધારો નહીં કરે અને તેમની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવે તો ગુજરાતના આશરે 11 લાખ જેટલા દિવ્યાંગો સંગઠિત થઈને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. દિવ્યાંગોએ ચીમકી ઉચ્ચારી છે કે હવે તેઓ ચૂપ બેસવાને બદલે પોતાના હકો માટે લોકશાહી ઢબે આંદોલનનો માર્ગ અપનાવશે. વિનાશક ભૂકંપના 25 વર્ષ બાદ પણ પેરાપ્લેજિક દર્દીઓની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. આ દર્દીઓના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય તંત્ર દ્વારા એપ્રિલ 2025માં લેવામાં આવ્યો હતો, પરંતુ તેની અમલવારી આજ દિન સુધી કરવામાં આવી નથી. આ ગંભીરતા બાબતે ભૂકંપગ્રસ્ત પેરાપ્લેજિક વ્યક્તિઓના જૂથ નવજીવન મિત્ર મંડળે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં ભૂકંપગ્રસ્ત પેરાપ્લેજિક દર્દીઓને હાલ દર મહિને માત્ર 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. આ રકમમાં વધારો કરવા માટે વિકલાંગ કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા બાદ ઓક્ટોબર 2024માં કોર્ટ ઓફ કમિશનરે પેન્શન વધારીને 5000 રૂપિયા કરવા માટે આદેશ કર્યો હતો, પણ જવાબદાર અધિકારીઓ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની અમલવારી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનો આક્ષેપ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપ સમયે જિલ્લામાં 100થી વધુ લોકોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી અને તે સમયે તત્કાલીન વડાપ્રધાન દ્વારા પેરાપ્લેજિક દર્દીઓને દર મહિને પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલ આ દર્દીઓ પોતાના હક માટે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અને હું દિવ્યાંગ મંડળ કચ્છમાંથી આવું છું. ભૂકંપની અંદર કચ્છની અંદર 101 વિકલાંગો પેરાપ્લેજિક થઈ ગયા હતા. પેરાપ્લેજિક માટે અમે અત્યારે 101 જણા હતા, એનામાંથી અત્યારે 62 જણા રહ્યા છે, બાકીના ડેથ થઈ ગયા છે. અને એ વિકલાંગો માટે 2000 રૂપિયા સહાય માટે સંસ્થાઓએ ભેગા કરીને રૂપિયા આપ્યા હતા, પણ એ વળીને કાંઈ સરકારે એના માટે વધારી સહાય નથી. એટલા માટે અમે નમ્ર વિનંતી કરી છે સરકારને કે આના માટે અમે કેટલા આવેદનપત્ર આપ્યા, અને આવેદનપત્ર આપી અને કલેક્ટર તો એને ટોપલામાં નાખી દે છે, આવેદનપત્રને આગળ પહોંચાડતા નથી. સરકાર ખાલી દિવ્યાંગ નામ આપે છે, બાકી એના માટે કાંઈ કામ કરતી નથી. આગળ અમારી એવી યોજના છે, જો સરકારને હવે ન કરવું હોય તો ગુજરાતની અંદર 11 લાખ દિવ્યાંગો છે. અમે આ સરકારના વિરોધ જાશું જો દિવ્યાંગો માટે કાંઈ કરવો ન હોય તો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.